श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय ऑनलाइन एज्युकेशन में आप सौનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। आज આપણે ધોરણ 10 અને 12 इंग्लिश विषयની અંદર વોઇસને જ આગળ વધારીએ છીએ અને એમની અંદર આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્ઝિલરી સાથે લઈ લેશું। એટલે પરફેક્ટ ફ્યુચર ટેન્સ અને જે મોડલ ઓક્ઝિલરી છે પરફેક્ટની અંદર એમનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। આગળનો જે તમે વિડીયો જોયો એમની અંદર પરફેક્ટ પ્રેઝન્ટ અને પાસ્ટ હતું। તો પરફેક્ટ પ્રેઝન્ટ અને પાસ્ટ એમનો નિયમની અંદર આપણે શું કર્યું કે હેવેઝ હોય ત્યાં હેવેઝ બીન લગાડ્યું અને જ્યાં હેડ હોય ત્યાં આપણે હેડ બીન લગાડ્યું, કારણ કે સહાયકારક ક્રિયાપદની અંદર હેડ બીન આપણે ઓલો જે પરફેક્ટ ટેન્સમાં છે કે પ્રેઝન્ટ હોય ત્યારે હેવેઝ હેડ પાસ્ટ ટેન્સમાં અને અહીંયા શેલ વિલ હેવ। હવે જ્યારે આપણે અહીંયા આનું એક્ટિવમાંથી પેસિવ કરીએ ત્યારે આપણે શું કરવાનું હતું, તો અહીંયા હેવેઝ બીન હેડનું આપણે કરવાનું હતું હેડ બીન અને શેલ વિલ હેવનું કરવાનું હતું શેલ વિલ હેવ બીન। બરાબર, આ આપણી છે પરફેક્ટ અને આ છે આપણું કન્ટિન્યુઅસ પરફેક્ટ। આ આપણો હાફ ટેબલ છે। તમે લોકો જે ટેબલ આગળનું છે એનો આ જે છે એ પાછળમાં અડધો પોર્શન છે। તો આ બે જે છે એ આપણે કરી ગયા। હવે અત્યારે આ કરવાનું છે શેલ વિલ હોય ત્યારે શેલ વિલ હેવ હોય ત્યારે આપણે શું મૂકવાનું, શેલ વિલ હેવ બીન। હેવ અહીંયા ઓલરેડી છે, આપણે બીન મૂકવાનો રહેશે। હવે જુઓ અહીંયા શેલ વિલની જગ્યાએ કોઈ મોડેલ ઓક્સિલરીની અંદર કેન આવે છે, ધારો કે કેન હેવ આવે તો આપણે એમનું શું કરી નાખવાનું કે કેન હેવનું તો હેવ જ રાખવાનું, કેન હેવ બીન આ રીતે કરવાનું। જેમ શેલ વિલમાં કરીએ છીએ એમ જ શેલ વિલ હેવ હોય તો આપણે શેલ વિલ હેવ બીન કરીએ, તો કેન હેવ હોય ત્યારે કેન હેવ બીન કરીએ। એ રીતે ધારો કે મે હેવ હોય તો આપણે શું કરી નાખવાનું, મે હેવ અને બીન આ રીતે આપણે ચેન્જ કરવાનું। હવે નેગેટિવની અંદર શું હશે, તો નેગેટિવની અંદર એમ નહીં હોય કેન હેવ નોટ। નેગેટિવમાં કેમ હશે, તો શેલ વિલ હશે તો શેલ પછી નોટ અને હેવ આ રીતે હશે। આપણે ખબર છે કે આપણે હેવ સાથે મૂકતા નથી। જ્યારે આપણે એમાં પેસિવ કરીએ તો શેલમાં તો શેલ જ મૂકશું, શેલ નોટ અને હેવમાં અહીંયા મૂકશું હેવ બીન આ રીતે કરશું। એટલે ત્યારે આપણાથી મિસ્ટેક એમ ન થાય કે શેલ હેવ મૂકીએ પછી નોટ મૂકીએ ને પછી બીન મૂકીએ। હેવ બીન છે એ અહીંયા આમ સાથે આવશે। ફોર એક્ઝામ્પલ એમ હોય કેન નોટ અને હેવ આ રીતે હોય તો કઈ રીતે કરવાનું, કેન નોટ હેવ બીન આ રીતે આપણે ચેન્જ કરવાનું હશે। હવે સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ને વર્બ ને છે એ તો સેમ જ રહેશે કે ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટની જગ્યાએ જશે, સબ્જેક્ટ ઓબ્જેક્ટની જગ્યાએ જશે, V3 નું રૂપ મુકાશે। આ બધા નિયમ બધામાં સરખા જ છે। ફક્ત યાદ શું રાખવાનું છે, હેલ્પિંગ વર્બમાં યાદ રાખવાનું રહેશે, એના સિવાય તમારે ક્યાંય યાદ રાખવાનું હશે નહીં। હવે આપણે સેન્ટેન્સ જોઈએ તો પહેલું સેન્ટેન્સ છે આઈ શેલ હેવ અટેન્ડ હિઝ મેરેજ ઇફ આઈ હેવ બીન વેલ। પહેલા તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે શું થાય, તો ભવિષ્યની અંદર ચોક્કસ સમય આપણે કોઈ ક્રિયા છે એ પૂરી કરી લીધેલી હશે એવું જ્યારે આપણે દર્શાવવું છે ત્યારે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ કે જો હું બરાબર હોઈશ તો એમના મેરેજ છે એ હું અટેન્ડ કર્યા હતા, મતલબ કે એના અંદર હું ગઈ જાત એ રીતના કે આવીશ। હવે આની અંદર ઇફ આઈ હેવ બીન વેલ એમાં આપણે કાંઈ ચેન્જ કરવાનું નથી।
આઈ શેલ હેવ અટેન્ડ હિઝ મેરેજ. કરીશ ભવિષ્યની ક્રિયા છે. હિઝ મેરેજ શું અટેન્ડ કરીશ? તો એમના મેરેજ. તો હિઝ મેરેજ એ અહીંયા ઓબ્જેક્ટ છે. હવે અહીંયા ખાસ એ તમારું ધ્યાન દોરી દઉં કે ઓબ્જેક્ટ એ આખું હિઝ, તેના લગ્ન આવું થશે. તમે ખાલી હિઝને આગળ લાવવાનું નહીં, કારણ કે આપણા હિઝ ક્યાં આવે છે? તો આપણે જે પ્રોનાઉનની થર્ડ છે, માય, અવર, યોર, હિઝ, હર, અહીંયા હિઝ આવે છે. એટલે હિઝ છે, હિઝ મેરેજ આખું એમને આગળ જશે. એટલે અહીંયા આપ કરશું હિઝ મેરેજ. બરાબર, ઓબ્જેક્ટ આપણે આગળ મૂક્યું. હવે અહીંયા આઈ સાથે શેલ લગાડેલું છે. હિઝ મેરેજ એમની સાથે આપણે શું લગાડશું? વિલ લગાડશું. એટલે અહીંયા મૂકીએ છીએ વિલ. હવે જે અહીંયા શેલ હેવ છે, શેલ હેવ હોય ત્યારે શું મૂકવાનું હોય? શેલ હેવ બીન મૂકવાનું હોય. એટલે આપણે મેરેજ સાથે તો વિલ મૂકશું. તો વિલ હેવ બીન. આ રીતે આપણે લખી દેવાનું. હવે V3 નું રૂપ છે એ એમને મુકાઈ જશે. એટલે V3 અટેન્ડ. બરાબર. હવે સબ્જેક્ટ છે આઈ. આઈ જે છે ઓબ્જેક્ટની જગ્યાએ જશે, હિઝ મેરેજની જગ્યાએ જશે. એટલે આઈ નું થઈ જશે બાય મી. આ રીતે. હવેનું જે સેન્ટેન્સ છે કે જો હું બરાબર હોઈશ તો આઈ એ એમને એમ લખી દેવાનું. ઇફ આઈ હેવ બીન વેલ. આ રીતે. બીજું સેન્ટેન્સ, નિરાલી કુડ હેવ knit ધીસ સ્વેટર. ઓબ્જેક્ટ છે ધીસ સ્વેટર એ ક્યાં આવી જશે? આગળ આવી જશે. એટલે ધીસ સ્વેટર. કુડ હેવ છે, શું મૂકવાનું હોય? કેન હેવ હોય તો આપણે કહીએ તો કેન હેવ હોય તો કેન હેવ બીન મૂકવાનું હોય. તો કુડ હોય, કુડ હેવ હોય તો કુડ હેવ બીન. આ રીતે મૂકી દેવાનું. એટલે કુડ હેવ બીન. V3 નું રૂપ તો આપણે V3 એમને મૂકી દેશું. નિરાલી છે એ ક્યાં જશે પાછળ? તો બાય નિરાલી. એના પછીનું સેન્ટેન્સ છે ધ પ્રિન્સિપલ મે નોટ હેવ પનિશ ધ નોટી બોય. હવે આમની અંદર ઓબ્જેક્ટ શું છે? કોને પનિશમેન્ટ ના આપી? તો નોટી બોયઝ ને. તો આ નોટી બોયઝ છે એ ક્યાં આવી જશે? વાક્યની શરૂઆતમાં આવી જશે. એટલે આપણે લખશું ધ નોટી બોયઝ. હવે અહીંયા મે નોટ હેવ છે, નેગેટિવ છે એટલે મે હેવ નોટ ના આવે. મે નોટ હેવ. હવે આપણે નેગેટિવનું તો નેગેટિવ રાખવું પડશે. એટલે મે નોટનું નોટ અને હેવ છે તો હેવ હોય ત્યારે હેવ બીન મૂકવાનું છે. એટલે હેવ બીન. આ રીતે. પછી V3 નું રૂપ એમને મૂકી દેશું પનિશ્ડ. પ્રિન્સિપલ પાછળ જશે એટલે બાય ધ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ. એમના પછી ચોથું, યોર ફ્રેન્ડ might not have invite you at the party. હવે આની અંદર ઓબ્જેક્ટ શું છે? તો યુ. યુ ક્યાં આવશે? આગળ આવશે. એટલે યુ નું આપણે અહીંયા યુ જ રાખશું. યુ. હવે માઇટ, તો માઇટ નોટ હેવ બીન ઇન્વાઇટેડ. સબ્જેક્ટ શું છે? યોર ફ્રેન્ડ. એટલે બાય યોર ફ્રેન્ડ એટ ધ પાર્ટી એ અધર વર્ડ છે એટલે એમને એટ ધ. કઈ રીતે કર્યું? તો અહીંયા યોર ફ્રેન્ડ એ આખું સબ્જેક્ટ છે.
પછી માઇટ એ મોડેલ ઓક્સિલરી નકારાત્મક નોટ અને હેવ. આ છે એ V3 નું રૂપ છે અને યુ જે છે એ ઓબ્જેક્ટ છે. યુ ને આપણે ક્યાં લઈ આવ્યા? આગળ, એટલે યુ નું અહીંયા યુ જ રહ્યું. હવે ધારો કે અહીંયા મી હ, તો મી જ્યારે આગળ આવત તો આઈ થઈ જાત, અસત તો એ આગળ આવત તો વી થઈ જાત, પણ યુ જ્યારે આગળ આવે ત્યારે એ યુ જ રહેશે એટલે યુ. પછી માઇટ એ માઇટ રહે. નેગેટિવ સેન્ટેન્સ એટલે નોટ, હેવ બીન. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આટલી કે માઇટ નોટ હેવ બીન. મિસ્ટેકથી આપણે જો એમ કરી દઈએ કે માઇટ હેવ બીન નોટ, તો આ વાક્ય ખોટું ગણાય. એટલે નોટ છે એ અહીંયા જ આવશે અને પછી હેવ બીન લખવાનું. હવે આટલું થઈ ગયું એટલે ડાયરેક્ટ વર્બ મૂકવાનું છે. V3 નું રૂપ ઇન્વાઇટેડ. સબ્જેક્ટ એ પાછળ જશે તો સબ્જેક્ટ અહીંયા છે યોર ફ્રેન્ડ, તો બાય યોર ફ્રેન્ડ એટ ધ પાર્ટી. એ રીતે આપણે સેન્ટેન્સ કર્યું. એમના પછીનું લાસ્ટ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય. Why can that man have fought with him? હવે વાય છે ત્યાં તો આપણે વાય જ મૂકી દેશું. વુ હોય તો બાય બૂમ કરાય, પણ બીજા WH માં આપણે નથી કરતા, તો વાય નું વાય. બરાબર. હવે કેન છે. હવે જો આ કેન સબ્જેક્ટ, કેન જે છે એ મોડલ ઓક્સિલરી, ધેટ મેન એ સબ્જેક્ટ, પછી કેન હેવ મૂકવાનું, સાથે એ વર્બ અને આ હિમ છે એ ઓબ્જેક્ટ. તો વાય ની જગ્યાએ વાય આવી ગયું. હવે કેન છે ત્યાં મૂકી દીધું આપણે કેન. કેન હેવ છે ત્યાં આપણે કેન હેવ બીન મૂકવું પડશે, પણ અત્યારે આપણે કેન મૂકવાનું. હવે હિમ છે એ ક્યાં આવી જશે? આગળ. તો હિમ જ્યારે આગળ આવશે ત્યારે શું થઈ જશે? એવું કયું સબ્જેક્ટ છે કે જે પાછળ જાય ત્યારે હિમ થઈ જાય? તો હી જ્યારે પાછળ જશે ત્યારે હિમ થઈ જાય. તો હિમ જ્યારે આગળ આવે ત્યારે શું થઈ જાય? હી. એટલે વાય કેન હી. હવે આ હેવ, તો હેવ માં કરશું આપણે હેવ બીન. બરાબર. હવે V3 નું રૂપ આ વર્બ V3 જ છે એટલે આપણે અહીંયા V3 જ મૂકીએ છીએ. પછી ધેટ મેન એ પાછળ જશે, પણ અહીંયા કોની સાથે? એટલે વિથ, બાય ધેટ મેન, અને છેલ્લે આપણે મૂકી દેવાનું ક્વેશ્ચન માર્ક. તો આ જે છે એ મોડેલ ઓક્સિલરી અને સાથે સાથે ફ્યુચર ટેન્સ પરફેક્ટ એમના આપણે નિયમો કર્યા. એ વસ્તુ યાદ રાખવાની ફ્યુચર ટેન્સની અંદર કે જ્યારે શેલ વિલ હોય છે ત્યારે આપણે શેલ વિલ બી મૂકીએ છીએ. તો ફક્ત કેન હોય, કેન સાથે બીજું કાંઈ જ ન હોય તો કેન બી મૂકવાનું, મે હોય તો મે બી મૂકવાનું. હવે એ જ નિયમ જ્યારે પરફેક્ટ ટેન્સની અંદર આવશે કે શેલ વિલ હેવ હોય તો શેલ વિલ હેવ બીન મૂકવાનું. એ રીતે કેન હેવ હોય તો કેન હેવ બીન મૂકવાનું. બરાબર. અહીંયા શેલ હેવ છે એટલે આપણે વિલ હેવ બીન મૂક્યું મેરેજ પ્રમાણે. અહીંયા કુડ હેવ છે તો આપણે કુડ હેવ બીન મૂક્યું. નેગેટિવ છે મે નોટ હેવ, તો આપણે શું કરશું? મે નોટ હેવ બીન. આ રીતે કર્યું. સેમ અહીંયા માઇટ નોટ હેવ છે તો માઇટ નોટ હેવ બીન. આ રીતે આપણે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આજનો આ ટોપિક છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એના નિયમો જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર SSGM YouTube ચેનલ. આ સાથે નવા ટોપિક સાથે, નવા વિષય સાથે ફરીથી મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.